હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર। સુરતમાં રખડતા શ્વાનોનું આતંક યથાવત જોવા મળી રહ્યો છે। શહેરના શાહપુર વિસ્તારમાં એક સગીર પર શ્વાનોએ હુમલો કર્યો। રસ્તા પરથી આ કિશોર પસાર થઈ રહ્યો હતો અને દરમિયાન આ કિશોરની પાછળ શ્વાનો દોડ્યા। શ્વાનના હુમલા બાદ સગીર નીચે પટકાયો અને શ્વાનોના આ હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સુરતના શાહપુરમાં રખડતા શ્વાનોનો આતંક સામે આવ્યો છે। એક સગીર પર 4 જેટલા શ્વાનોનો હુમલો અહીં થયો છે। આ હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયું છે। તો આ ઘટના બાદ તંત્રની રસીકરણ અને ખસીકરણની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। તંત્રના જે દાવાઓ છે રખડતા શ્વાનો પર અંકુશ મેળવવાના તે અહીં પોકળ સાબિત થતા હોય તેમ લાગી રહ્યું છે। તો સુરતમાં રખડતા શ્વાનોનો આતંક આ અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ સાથે। અરવિંદ, સુરતમાં ફરી એકવાર શ્વાનોના આતંકની ઘટના સામે આવી છે, શું છે વધુ વિગત? બિલકુલ સચિન, સુરતમાં જે પ્રકારે શ્વાનોનો ત્રાસ છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે અને સુરત મહાનગરપાલિકામાં કરોડો રૂપિયા રસી અને ખસીકરણ પાછળ વપરાતા હોય છે, પરંતુ શ્વાનોનો આતંકમાંથી સુરત શહેરને મુક્ત નથી કરી શકતા તેવા સ્પષ્ટ રીતે જે દ્રશ્યો છે તે વારંવાર આવે છે। ત્યારે જે રીતે શ્વાનોનું ઝુંડ જે રીતે હુમલો કરે છે તે સીસીટીવીમાં તેની ઘટના કેદ થઈ છે। એટલે આ રીતની ઘટના છે। અને બીજી તરફ વાત કરીએ તો સુરતના ઊન વિસ્તારમાં પણ એક બાળકને કૂતરાએ કરડી ખાધું હતું। એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે શ્વાનોનો આતંક છે તે સતત વધી રહ્યો છે। એટલે આ રીતે શ્વાનના પાછળ ખર્ચા કરવા છતાં પણ બેકાબુ બની ગયા છે અને વારંવાર આ શ્વાનો દ્વારા નિર્દોષ લોકો ઉપર આ રીતે હુમલા થયો જે ઘટના છે તે થયા કરે છે। જી અરવિંદ, આભાર માહિતી બદલ। તો સુરતમાં શ્વાનોના આતંકની હુમલાની ઘટનાઓ સામે આવી છે। એક સગીર પર શ્વાનોએ હુમલો કર્યો। જેના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। એક સગીર પસાર થઈ રહ્યો છે અને એ દરમિયાન અચાનક 4 જેટલા શ્વાનો તેની પાછળ પડે છે, તેના પર હુમલો કરે છે અને ગભરાયેલો સગીર નીચે પટકાય છે। જે બાદ ત્યાં ઓટો રિક્ષા આવે છે, જ્યાં તરત જ આ સગીર પહોંચી જાય છે। જે બાદ અન્ય એક વ્યક્તિ પણ આ સગીર પાસે આવે છે અને તેને કશી ઈજા તો નથી થઈને તેવી માહિતી મેળવે છે। તો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સુરતમાં ઊન વિસ્તારમાં પણ એક ઘટના બની હતી શ્વાનોના હુમલાની અને એની પહેલા શાહપુર વિસ્તારમાં આ સગીર પર શ્વાનોએ હુમલો કર્યો, જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। 3 થી 4 જેટલા શ્વાનોએ એક સગીરનો પીછો કર્યો અને તેના પર હુમલો કર્યો। આ દરમિયાન સગીર નીચે પટકાયો। જે બાદ તે ત્યાં ઓટો રિક્ષા આવી અને તરત જ ત્યાં દોડી ગયો હતો। અન્ય વ્યક્તિઓ ત્યાં પહોંચ્યા હતા અને શ્વાનો ત્યાંથી ભાગી ગયા હતા, જેને લઈને આ સગીરનો બચાવ થયો છે। પરંતુ શ્વાનોના હુમલાની ઘટનાથી તંત્ર સામે પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે।